નડિયાદના પાંચ હાટડી જેવા બરચક વિસ્તારમાં પોલીસની રેડ દરમિયાન આશરે 1000 કિલો ગૌમાંસનો જથ્થો ઝડપાયો હોવાની માહિતી સામે આવી છે। પોલીસે સ્થળ પરથી ગૌવંશના ચામડા અને અગાઉથી કાપેલા 12 થી 13 જેટલા સિંગડા પણ કબજે કર્યા છે। રેડ દરમિયાન કસાઈ તરીકે શંકાસ્પદ વ્યક્તિ સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે। નડિયાદ ટાઉન પોલીસે મુદ્દામાલ કબજે કરી फरार आरोपी शोधखोळ साथे समग्र मामलो વધુ તપાસ હાથ ધરી છે। ફરીવાર હમણાં તમે જુઓ કે થોડા સમય પહેલા જ નડિયાદ ટાઉને રેડ કરી હતી ત્યારે પણ ખૂબ મોટા જથ્થામાં ગૌવંશનો માંસનો જથ્થો ઝડપાયો હતો। કસાઈઓ દ્વારા અવારનવાર ત્યાં ગૌ માતાને રાત્રે પકડીને ગોંધીને અને વહેલી સવારે ત્યાં કાપીને એનું માંસ જે વેચવામાં આવે છે। આ પ્રકરણ ઘણા ટાઈમથી ચાલે જ છે। પાંચ હાટડી વિસ્તારમાં આ કંઈ નવું નથી, પણ આ વખતે જે પોલીસે કામગીરી કરી છે તો હું સ્પેશિયલી પોલીસને, નડિયાદ પોલીસને અને ખાસ કરીને સરણુ પોલીસ ચોકી ઝાલા સાહેબનો ખૂબ આભાર વ્યક્ત કરીશ કે જેમણે ખૂબ સાહસ કરીને અને પ્રોપરલી ટાઈમે પહોંચ્યા છે, છતાં પણ 3 થી 4 ગૌવંશ કપાઈ ગયા અને છેલ્લા અઠવાડિયાથી જે ગૌવંશ કાપેલી હાલતમાં ત્યાં પડ્યા હતા એવા 10 થી 12 નંગ પણ છે। એ ટોટલ 10 થી 12 નંગ ગૌવંશનું કતલ થયું છે અઠવાડિયામાં, અને આજે સવારે જે રેડ પડી એમાં લાઈવ 3 થી 4 ગૌવંશનું માંસ પકડાયું છે। તો બસ મારે પોલીસને, સરકારને વિનંતી છે કે જે રીતે આ ગૌવંશ કતલ થઈ રહી છે કસાઈઓ દ્વારા, અને નડિયાદમાં જે રીતે અવારનવાર પાંચ હાટડી વિસ્તારમાં આ કતલખાનું પકડાય છે, તો પોલીસ બસ એની તપાસ વધુમાં વધુ કરે અને આ